મિત્રો ખૂબ હળવા મૂડમાં ભગવાનની પ્રસાદી આરોગતા આજે બહુ એકદમ હળવી ફૂલ વાતો કરવી છે અને એની પાછળની મારી એ અનુભૂતિ છે ને થયું કે બહુ ભારેખમ વાતો અને બહુ ફિલોસોફિકલ વાતોનો કોઈ અર્થ નથી. એકદમ લાલ ચટાક જામફળ ઠાકોરજીને ધરાવ્યા પછી આરોગતા તમારી સાથે કેટલીક વાતો શેર કરું છું. આમ તો જીવન બહુ સહેલું હોય છે, આપણે એને અઘરું કરી દેતા હોઈએ છીએ. એમાં આપણો વાંક નથી. કદાચ આપણું શેપિંગ અને મેપિંગ એવી રીતે થયું હશે. હું કોઈ એવી વાત નથી કરવા માંગતો કે જેમાં હું મારી પ્રશંસા કરું કે મારી બડાઈ કરું કે મારા વખાણ કરું, પરંતુ મારી લાઈફની કેટલીક એવી હળવી ફૂલ ક્ષણો છે અને જે આ ઉંમરે હું અનુભવી રહ્યો છું. એમ થાય છે કે તમારી સાથે મોજથી એની વાત કરું. આવી રીતે પણ વાતો વેચી શકાય છે. આની પાછળ કોઈ નામ કમાઈ લેવું કે કશું પ્રૂવ કરવું કે સાબિત કરવું એવું નથી, પણ મજા આવે. ક્યારેક આ રીતે પણ આપણે મળી શકીએ. બહુ મસ્ત જિંદગી જીવાઈ રહી છે. એવું નથી કે પ્રશ્નો નથી, પ્રશ્નો તો હોય જ, દરેકને હોય. એનું સ્વરૂપ અલગ અલગ હોય, પણ 24 કલાક એ પ્રશ્નોમાં જ ગૂંચવાયા રહીએ તો એ પ્રશ્નો કંઈ ઉકલી જવાના નથી. દરેક પ્રશ્ન તેનો ઉકેલ લઈને આવતો હોય છે અને નિશ્ચિત સમયે તેનો ઉકેલ આપણને મળી પણ જતો હોય છે, અને મને તો એ બાબતની પૂરી શ્રદ્ધા છે. મારા માટે ખુશનસીબ વાત એ છે કે મને જે જિંદગી મળી છે એને હું અદ્ભુત એક ગિફ્ટ માનું છું. કેમ કે મારા કોઈ કામ ક્યારેય અટક્યા નથી અને અટકવાના પણ નથી. એવી અનુભૂતિ કન્ટિન્યુઅસ મને થતી રહે છે અને એ ખાતરી પણ છે. એવું પણ હોય કે આપણે ઘણું બધું અંદર ધરબીને બેઠા હોઈએ. બધાની આ સ્થિતિ હોય છે, હોય જ. તમારી પણ હશે, છે ને? મારી પણ છે. એવું ન હોય કે આવી પરિસ્થિતિ ન હોય. કોઈ કંઈક ને કંઈક વેદના કે પીડા કે આક્રોશ કે ગમો કે અણગમો કે ચીડ કે ગુસ્સો કે એવું ભરીને બેઠા જ હોઈએ છીએ. પણ એને ખંખેરી નાખવાનું શીખી લીધું છે અને એ બહુ સરસ રીતે શીખ્યો છું. હવે બહુ અસર થતી નથી. કદાચ એની પાછળ એક કારણ એવું પણ હોય કે તમારી જિંદગી જેની સાથે જોડાઈ છે એ પાત્ર તમને એવું અદ્ભુત મળ્યું હોય. વાત એટલા માટે આજે કરું છું તમારી સાથે. આ હળવી ફૂલ વાત છે કે જિંદગીના આ પડાવ ઉપર એક સત્ય સમજાઈ ગયું છે કે નથિંગ ઇઝ પરમેનન્ટ. કોઈ વસ્તુ કાયમી નથી. સુખ પણ નહીં અને દુઃખ પણ નહીં. હા, આંખો હસી પણ શકે, રડી પણ શકે. દુઃખ પડે ત્યારે સહન કરી લેવું, સુખ પડે ત્યારે મોજથી માણી લેવું, પણ એનો ભાર રાખીને જીવવામાં કોઈ મજા નથી ને કોઈ માલ પણ નથી.
એટલા માટે કંઈક સમજણની વાત છે. મને જે વિષય ઉપર પહોંચવાની ઈચ્છા છે ને ત્યાં સુધીના વાક્યો હજી આવતા નથી. કદાચ એ આવશે એટલે આખા વિષયનો ઉઘાડ થઈ જશે. લાગે છે કે હળવા ફૂલ થઈ જવા માટેની ક્ષણો તમારે જ્યારે શોધવી પડે ને, એ બહુ પીડાજનક બાબત હોય. સહજ બને ને તો એ ઈશ્વર સાથેની મુલાકાત સમજી લેવી. મને આજકાલ કોઈ મળે છે ને તો મને કંઈક જુદો જ અનુભવ થાય છે. એ ક્યાંક ને ક્યાંક અંતે તો વાતમાં પોતાની પીડા જ મૂકી દેતો હોય છે. એને જે બાબતની ચીડ છે ને એ તરત જ એના હોઠ ઉપર આવી જાય છે. એના ભીતરમાં કદાચ એના ઓબ્ઝર્વેશનના આધારે એવું બધું નક્કી કરતો હશે. પણ મારે માટે વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અને જેને મેં હંમેશા પહેલાં ન્યાય આપ્યો છે, જેના ઉપર મારું પહેલાં ધ્યાન ગયું છે, એ છે તમે જેની સાથે જોડાયા છો એના પ્રત્યે, એની સાથે તમે કેટલા કેરિંગ છો, કેટલા લવિંગ છો, કેટલો એનો સ્વીકાર કરો છો, કેટલું એનાથી છુપાવો છો, કેટલું એને જાહેર કરો છો. આની સ્પષ્ટતા કમસે કમ તમારી પાસે હોવી જોઈએ, આપણી પાસે હોવી જોઈએ. અને એવી સ્પષ્ટતાઓ થોડીક છે, થોડીક નથી, પણ કંઈ કોઈ છૂપું તો રહેવાનું નથી. કોઈ વસ્તુ એ તો ક્લિયર થવાની જ છે. પણ મોજ એ વાતની છે કે હું જે રીતે જીવી રહ્યો છું એ રીતે બધા જીવી શકે, જીવતા જ હોય, એને પોતાની મોજ હોય. પણ અત્યારે આ રીતનું રેકોર્ડિંગ કરવાનું મને એટલા માટે થયું કે આજે જ્યારે અમે હિંચકે બેઠા હતા ને ત્યારે મારી વાઈફ કલ્પના એ અદ્ભુત પાત્ર છે. આઈ થિંક કદાચ એ ગયા જન્મનું જ મારું કોઈ પુણ્ય હશે કે આજે સી ઇઝ ટેકિંગ કેર ઓફ મી. નહીંતર મને સાચવવો બહુ અઘરો, બહુ ચિત્ર વિચિત્ર સ્વભાવ, બહુ ચૂઝી, થોડુંક એકલવાયો, ગમે ત્યાં ખીલી જાઉં અને ન ગમે ત્યાં મોઢું બગાડીને બેઠો પણ હું, એવો આ સ્વભાવ ધરાવતો. દરેકનું હોય ને મારું પણ એવું ખરું. પણ આજે એણે જે કેટલીક વાતો કરીને એને કારણે આઈ એમ ફિલિંગ વેરી પ્રાઉડ. મને શું કહે છે કે ધીમે ધીમે મારું મન હું હવે બધેથી ખેંચી રહી છું. આ નાની સૂની વાત નથી, ઇટ્સ અ ગ્રેટ થિંગ. જે હું સમજી ગયો છું, જે સમજી રહ્યો છું કે જે આપણે લર્ન કર્યું છે, જે આપણે શીખ્યા છીએ, એને અનલર્ન કરી દેવાનું છે, એ ભૂલી જવાનું છે. બધા જ એટેચમેન્ટમાંથી બહાર નીકળી જવાનું છે. તો જ સેલ્ફ રિયલાઇઝેશન થાય. અને એ અદ્ભુત વાત એણે કરીને એના માટે એણે કેટલું કેટલું કહ્યું. અમારો રૂટીન ક્રમ છે સવારે 4:45 થી 5ની આજુબાજુમાં તો જાગી જ જવાનું, ગમે ત્યારે સૂતા હોઈએ. અને એ વાત કરે છે ને હું માત્ર સાંભળું છું. એ કેટલીક મોમેન્ટ પણ મેં રેકોર્ડ કરી હતી, પણ એની જીદ હતી કે આવું કંઈ શેર ન કરતા, એટલે પછી એને મારે શેર નથી કરવું, પણ એ અનુભૂતિને મારે શેર કરવી છે. એટલે એમ કહું છું કે આ રીતે જીવવાનું મળે છે ને ત્યારે એમ લાગે છે કે આઈ એમ ઇન હેવન, કે હું સ્વર્ગમાં છું. પછી દરેક પીડા આવકાર્ય છે, સ્વીકાર્ય છે. એમ કે સવારમાં 5 વાગ્યા પહેલું કામ એ ઘરને સાફ કરવાનું કરે છે, અંદરથી સફાઈ શરૂ કરે છે. અને સફાઈ કરતાની સાથે સાથે જ એની પ્રાર્થના ચાલુ હોય છે. આજે કહે છે મને, ઇટ કન્ટિન્યુઝ સિન્સ મેની ટાઈમ બિફોર, ઘણા દિવસોથી, ઘણા વર્ષોથી કદાચ આ એની પ્રક્રિયા છે. આજે એ
વ્યક્ત કરે છે. અને વ્યક્ત કરે છે એટલે ધેર વોઝ ડેપ્થ, એમાં ઊંડાણ હતું, એક સચ્ચાઈ હતી, એક આત્મવિશ્વાસ હતો, એક બુલંદ અવાજ હતો, અને ઇટ મૂવ્ડ મી, અને મને હચમચાવી મૂકે છે. સવારે ઉઠીને પહેલું કામ એ ઘરને સફાઈનું કરે છે. એ લગભગ 5, સવા 5 સુધીમાં એ કામ પૂરું થઈ જાય છે. અને ત્યારે એ ક્રિયા કરતાં કરતાં એ કેટલીક પ્રાર્થનાઓ કરે છે. હું કહું છું ને, પ્રાર્થના માટે બોલવાની જરૂર નથી. પ્રાર્થના માટે પ્રાર્થના શબ્દ છે જ નહીં, એના માટેનો શબ્દ છે કમ્યુન. માત્ર જોડાઈ જવું, એ ચેતન તત્વો સાથે જોડાઈ જવું. એમાં એ બધા ભાવ આવી જાય છે. એ આ સફાઈ કરતાં કરતાં બહુ ક્રિયા અને ભાવ એ બંનેને સંબંધ છે. થોટ, વિચાર છે ને, એ બ્રેઇનની ભાષા છે, પણ ફિલિંગ, લાગણી છે ને, એ હૃદયની ભાષા છે. હવે વિચાર અને લાગણી બંને એક થઈને કામ, એક ક્રિયા ચાલુ છે અને એમાં એક ભાવ જોડાય છે. સફાઈનું કામ ચાલુ છે અને પેલો ભાવ જોડાય છે. ધીમે ધીમે બધામાંથી વૈરાગ્યની આખી વાત આવે છે. અને એ ઘરમાંથી એ કચરો બહાર કાઢતા કાઢતા બોલે છે કે બધી જ દરિદ્રતા દૂર થાય, બધા જ સંકટો દૂર થાય, બધા જ રોગો દૂર થાય, ચિંતા, આધિ, વ્યાધિ, ઉપાધિ, વળગણો, લટકણો, આ બધું એમાંથી મુક્ત થવાય. બહુ અદ્ભુત વાત થઈ છે. મને લાગે છે કે જે ઘરમાં દરરોજ સૂર્યોદય આ રીતે થતો હોય તો ત્યાં ક્યારેય રાત પડતી નથી. તો એવી આ સરસ અનુભૂતિની વાત મારે આજે તમારી સાથે શેર કરવી હતી. અને એવા પાત્રની સાથે જ્યારે તમે જીવી રહ્યા હો તો હોપનોપોનો, ક્ષમા યાચનાની પ્રાર્થના તો કરવી જ પડે, એનો સ્વીકાર કરવો પડે. હું પણ પૂરા હૃદયથી આજે એ જ પ્રાર્થનામાં જોડાયો છું. હું પણ કહી રહ્યો છું, એવું ઘણું બધું છે જે હતું અમારા બંને વચ્ચે ક્લિયર ન પણ હોય. એવું ઘણું બધું છે કે જે સમયે એને દુઃખ પહોંચ્યું હોય. એવું ઘણું બધું છે કે જેને કારણે હું પણ દુઃખી થયો હું. કેટલીય વાર ગેરસમજણો ઊભી થઈ હોય, કેટલીય વાર પ્રશ્નો થયા હોય, કેટલીય વાર કંકાસ, ક્લેશ, ઝઘડો થયો હોય, કેટલીય વાર વચ્ચે મૌનનો લાંબો એક વિસ્તાર છવાયો હોય, છતાં પણ જે એક સમજણનો સેતુ છે એ સ્ટીલ અલાઇવ. એટલે હું ક્ષમાયાચના સાથે આઈ કન્ફેસ, ધીસ ઇઝ માય કન્ફેક્સ બોક્સ. અમારું કબૂલાતનામું છે. Go dear wife, please forgive me. Thank you. I love you. આ વાત સતત કરતી રહેવી જોઈએ આપણી સાથે જોડાયેલા તમામ પાત્રો સાથે, તમામ માધ્યમો સાથે, તમામ સંબંધો સાથે, તમામ પ્રોપર્ટી સાથે, તમામ વળગણો સાથે. અને હર પળે એ ઋણ સ્વીકાર, એ આભાર દર્શન થવું જોઈએ. પછી કોઈ પ્રશ્ન, કોઈ પીડા, કોઈ રોગ, કોઈ ચિંતા, કોઈ સમસ્યા ક્યારેય તમારા માર્ગમાં વિઘ્ન ન ઊભું કરી શકે. સો today's my recording is dedicated to my dear wife Kalpana. Once again, please forgive me. Thank you. I love you. Thank you.
એન્જોય યોર લાઈફ, એન્જોય યોર મોમેન્ટ.